હેલો ફ્રેન્ડ્સ, ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 આંકડાશાસ્ત્ર એમાં માહિતીનું એકત્રીકરણ આપણે ચાલુ છે। તો ખાસ કરીને એક વિચાર આવે કે આપણે ધોરણ 11માં જ્યારે આંકડાશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે પહેલું ચેપ્ટર ચાલુ કર્યું છે, માહિતીનું એકત્રીકરણ। તો સ્ટુડન્ટ્સ, આપણે જેટલું વર્ક કરાયું એનો રોજે રોજ એકવાર શું કહેવા માંગે છે એનો આપણે અભ્યાસ કરવો જરૂરી બને। માહિતીનું એકત્રીકરણ શું છે, માહિતીને એકત્રિત કરવાની છે તો એ કઈ કઈ રીતે કરવામાં આવે છે એના વિશેનો અભ્યાસ આ ચેપ્ટરમાં આપેલો છે। ત્યાર પછીના બધા જ ચેપ્ટરોમાં આપણે ગણતરીવાળા દાખલાઓ પણ ગણવાના છે, મધ્યક, મધ્યસ્થ, બહુલક, પ્રસારના માન, વિષમતાંક, આ બધા આંકડાશાસ્ત્રના મુખ્યત્વે મૂળભૂત માપો છે। ધોરણ 10માં આપણે સમાંતર શ્રેણી ભણીને ગયા, એ મુજબ આપણે અહીંયા ગુણોત્તર શ્રેણી ભણવાના છીએ। ટૂંકમાં ક્રમચય સંચય જેવા ચેપ્ટર્સ આપણે આ આંકડાશાસ્ત્રમાં ભણવાના છે, જે અગાઉ તમને ભવિષ્યમાં 12મા ધોરણમાં તથા કોલેજ લેવલે આંકડાશાસ્ત્ર ખૂબ જ કામ લાગવાનું છે। આંકડાશાસ્ત્ર દરેકે દરેક જગ્યાએ ઉપયોગી છે। આંકડાશાસ્ત્ર દરેક સીએ, સીએસ, બીબીએ કોઈ પણ તમે જગ્યાએ ફિલ્ડમાં જાઓ, તમારા માટે આંકડાશાસ્ત્ર એ ખાસ કરીને ખૂબ જ મહત્વનું છે અને આંકડાશાસ્ત્ર જે છે એ તમારા અભ્યાસમાં આવવાનું છે। ચાહે ગણિત, મેથેમેટિક્સ, ગણિત શબ્દ વાપરે પણ એની અંદર આંકડાશાસ્ત્રનો પોર્શન તો આવવાનો છે। આપણે લાસ્ટ લેક્ચરમાં ભણતા હતા પ્રશ્નાવલી તૈયાર કરવાની રીત, એમાં આપણે ખાસ કરીને ટપાલની રીત ભણ્યા। ટપાલની રીત શું કહેવા માંગતા હતા તો કે આપણે કોઈ પણ વિષયની માહિતી મેળવવી હોય તો આપણે શું કરીએ છીએ, આપણે ટપાલ દ્વારા એમાં માહિતીને આપણે પહેલા પ્રશ્નો લખીએ છીએ, જવાબ લખવા માટેની જગ્યા રાખીએ છીએ અને જે તે વિસ્તારમાં એ ટપાલને મોકલી દેવામાં આવે છે। સાથે સાથે પરબીડિયું પર આપણે વાત કરી હતી કે પરબીડિયું પણ મોકલવામાં આવે છે, જેથી ઉત્તરદાતા લખીને આપણને સમયસર પહોંચાડી શકે। એના ફાયદા જોયા, એના ગેરફાયદા જોયા, એને ક્યારેક ફાયદા પણ છે અને અમુક ગેરફાયદા પણ છે। સ્ટુડન્ટ્સ, હવે આપણે નવી રીત ભણવાની છે, એ છે પ્રશ્નાવલી તૈયાર કરવાની આગણકની રીત। તો આગણકની રીત શું છે? આગણક એટલે શું છે? આગણક એટલે વ્યક્તિ ખુદ જઈ અને માહિતી મેળવી આવે એના માટેની આ જે રીત જે છે એ આગણકની રીત છે। મેં સ્ટુડન્ટ્સ તમને વાત કરી કે પ્રશ્નાવલી એટલે શું છે તો કે કોઈ પણ વિષયની માહિતી મેળવવા માંગતા હોય એને અનુરૂપ તર્કબદ્ધ રીતે પ્રશ્નોની એક યાદી બનાવી અને જવાબ લખવા માટેની જે જગ્યા રાખવામાં આવે છે એને આપણે, અને એ મુજબ જે પત્રક તૈયાર કરવામાં આવે છે એને આપણે પ્રશ્નાવલી કહેવામાં આવે છે। તો આ પ્રશ્નાવલી બે રીતે મેં તમને કીધું કે ટપાલ દ્વારા કે જ્યારે માહિતી આપણે ખુદ નથી જઈ શકતા, બરોબર, એનો સંપર્ક નથી થઈ શકતો એવા વ્યક્તિનો, ત્યાં આપણે ટપાલની રીત ખૂબ ઉપયોગી છે। પરંતુ ક્યારેક એની નબળાઈ પણ છે, ત્યારે એવા માટે એક બીજી રીત છે આગણકની રીત। તો પ્રશ્ન પરીક્ષામાં એવો પણ પૂછાઈ શકે કે આગણક દ્વારા પ્રશ્નાવલીની રીત સમજાવો। આ રીત સમજાઈ દયા પછી આપણે તેના ફાયદા અને મર્યાદા પણ જોવાના છે, પણ એ પહેલા આગણક દ્વારા પ્રશ્નાવલી છે શું એના વિશે આપણે અભ્યાસ કરીએ। આ રીતમાં આગણકો પોતે ઉત્તરદાતાને રૂબરૂ મળે છે। એનો મિનિંગ શું છે કે આગણકો એટલે વ્યક્તિઓ, જે તે સંસ્થાને માહિતીની જરૂર હોય એવા આગણકોને રાખશે। એટલે કે આ આગણકો પોતે ઉત્તરદાતાને રૂબરૂ મળે છે અને પ્રશ્નોના જવાબ મેળવે છે। એટલે જે તે વિષયની માહિતી મેળવવા માંગતા હોય જે તે વિષયના પ્રશ્નોને જવાબ મેળવે છે। પ્રશ્નાવલીમાં પ્રશ્નોના જવાબ આગણક પોતે પોતાના હસ્તાક્ષર દ્વારા લખે છે। એનો મિનિંગ શું થાય છે કે જો વ્યક્તિ અભણ હશે તો એ વ્યક્તિ ખુદ ટપાલની રીતમાં નથી લખી શકતો, અથવા તો ના પાડશે મને વાંચતા નથી આવડતું અથવા લખતા નથી આવડતું, અભણ વ્યક્તિ અશિક્ષિત હશે તો એ ત્યારને આમાં આગણકની રીતમાં ખુદ પોતે આગણક જાય છે,
ખુદ પોતે વ્યક્તિ જાય છે, જે તે સંશોધક જાય છે, તો એના માટે શું થાય છે તો કે આગણક પોતે પોતાના હસ્તાક્ષર દ્વારા લખે છે, પ્રશ્નો પૂછશે, જવાબ આપશે અને એ જે જવાબ આપે છે એ પોતાના હસ્તાક્ષરથી લખે છે. આમ આ રીતમાં આગળક પોતે પ્રશ્નાવલી લઈ જાય છે અને ઉત્તરદાતાને રૂબરૂ મળે છે. જે તે સંશોધક કે સંસ્થા જે તે વિષયની માહિતી મેળવવા માંગતા હોય એને એક પ્રશ્નાવલી જે તૈયાર કરી હોય એ આગળકને લઈને મોકલે છે, કે આગળકને કહે છે કે તમે જાઓ અને માહિતી રૂબરૂ જઈને લઈ આવો. તો આગળક પોતે પ્રશ્નાવલીને લઈને જાય છે અને આ ઉત્તરદાતાને રૂબરૂ મળે છે. અહીંયા આગળકો ઉત્સાહી, વિનય, પ્રામાણિક અને તેમના કાર્યમાં કુશળ હોવા જોઈએ. એનો મીનિંગ એવો છે કે આ પ્રામાણિક એવો શબ્દ કહેવા માંગે છે કે જો જે તે વ્યક્તિને જે કામ સોંપ્યું છે, જો એ વ્યક્તિ પ્રામાણિક હશે તો જે તે વ્યક્તિ પાસેથી માહિતી મેળવવાની છે એ વ્યવસ્થિત જશે અને વ્યવસ્થિત રીતે કામ કરશે અને પોતાના કામમાં એકદમ એક્ટિવ રહેશે. પરંતુ પ્રામાણિક નહીં હોય તો એવું બની શકે કે કામ અધૂરું મૂકી દે અથવા તો પોતે લખી નાખે, એ વ્યક્તિઓ પાસે જાય જ નહીં, એવું બની શકે. પરંતુ એટલા માટે આ રીતમાં આગળકોને ઉત્સાહી, વિનયી, પ્રામાણિક અને તેમના કાર્યમાં કુશળ હોવા જોઈએ, જેથી કરીને ઉત્તરદાતાને પ્રશ્નોને અનુરૂપ અને પૂરક જાણકારી પૂરી પાડીને પ્રશ્નોના સાચા જવાબ મેળવી શકે છે. એનો મતલબ એવું કહેવા માંગે છે કે જો જે તે વ્યક્તિને પ્રશ્ન પૂછ્યો અથવા તો એને ખબર નથી પડતી તો એવા સમયે શું થશે, ઉત્તરદાતા જે તે સમયે જ એને પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે, એને સમજાવી શકે છે અને જવાબ મેળવી શકે છે. આગળકને ઉત્તરદાતા સાથે કોઈ પણ જાતના બિનજરૂરી વિવાદમાં ન ઉતરવા. એમ કીધું કે માની લો કે પ્રશ્નનો જવાબ ન આપે અથવા તો કોઈ બીજો કોઈ પ્રશ્ન, તો બિનજરૂરી વિવાદમાં ન ઉતરવું. કારણ કે જો એવું થશે તો આપણને માહિતી નહીં મળે અથવા તો પૂરતી વ્યવસ્થિત ઝડપથી માહિતી ન મળે તો આપણને સંશોધનમાં વાર લાગશે. તો એવા સમયે એમ કીધું છે કે બિનજરૂરી વિવાદમાં ન ઉતરવા, માનહાનિ ન થાય, એની સાથે માની મતભેદ થાય અથવા તો એને જેમ તેમ કહેવામાં આવે તો એ કદાચ બાંધવાનું પણ થાય અથવા તો એને પ્રશ્ન થાય, ઘણા બધા આપણી ઉપર પણ ઘણા પ્રશ્નો થાય. તો એવું ન થાય, માનહાનિ ન થાય તેવી તકેદારી રાખી મિત્રતાભર્યું વાતાવરણ સર્જવા સૂચના આપવામાં આવે છે. તો સ્ટુડન્ટ્સ, તમને અહીંયા સુધી સમજાઈ ગયું હશે અને હવે પછી નવો પ્રશ્ન આપણે ભણીશું અને એ છે આગળક દ્વારા પ્રશ્નાવલીની રીતના ફાયદા તથા મર્યાદા. આપણે જેમ ટપાલની રીત આપણે સમજ્યા, ત્યાર પછી એના ફાયદા તથા મર્યાદા સમજ્યા, એવી રીતે જ આગળકની રીતના, આગળક દ્વારા પ્રશ્નાવલીની રીતના ફાયદા તથા મર્યાદા સમજશું. હવે ત્યાર પછીનો નવો પ્રશ્ન જોઈએ. આગળક દ્વારા પ્રશ્નાવલીની રીતના ફાયદા તથા ગેરફાયદા જણાવો. આપણે પ્રશ્નાવલીની આગળક દ્વારા રીત સમજ્યા, હવે તેના ફાયદા તથા મર્યાદા પણ જોઈએ. જો ફાયદા એટલે કે લાભ. યોગ્ય આગળકોની પસંદગી કરીને ઉત્તરદાતા પાસેથી પૂરી, સાચી અને વધારે યોગ્ય માહિતી મેળવી શકાય છે. આ રીતમાં સ્ટુડન્ટ્સ ફાયદો કે માહિતી જે છે એ રૂબરૂ જાય છે, ઉત્તરદાતા પાસેથી માહિતી મેળવવા આગળક રૂબરૂ જાય છે. એટલા માટે આ વધારે યોગ્ય માહિતી મેળવી શકે અને સાચી માહિતી મેળવી શકે છે. જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત અથવા સહકાર આપે તેવા ન હોય ત્યારે ઉત્તરદાતાને યોગ્ય ખુલાસો આપી તે યોગ્ય માહિતી મેળવી શકે છે. સ્ટુડન્ટ્સ, આ વસ્તુ તમે જો ખાસ મહત્વની છે કે જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય અથવા સહકાર ન આપે, એને તિરસ્કાર કરે, ના પાડે કે ના તમે જાઓ અત્યારે નહીં, એવા સમયે યોગ્ય ખુલાસો આપી અને માહિતી મેળવી શકે છે. સ્ટુડન્ટ્સ, આ વસ્તુ બહુ મહત્વની છે કે જ્યારે અશિક્ષિત હોય એવા ગામડાના કે અમુક વ્યક્તિઓ એવા હોય છે કે જેને વાંચતા નથી આવડતું, લખતા પણ નથી આવડતું, એવા સમયે ત્યારે આ જે આગળક જે છે એ રૂબરૂ જઈ અને માહિતી એને ખુલાસો આપે છે કે તમે આ માહિતી બહુ ગુપ્ત છે,
સાચી છે અને તમે જે માહિતી આપો એ અમે ક્યાંય નથી જવા દેવાના, એને અમે ગુપ્ત જ રાખવાના છે. આવી તમામ બાબતો એને જે શંકા થતી હોય એ સંપૂર્ણ શંકાનું નિરાકરણ એ જ સ્થળ ઉપર આપવામાં આવે છે. એટલા માટે અહીંયા ફાયદો દર્શાવે છે. ઉત્તરદાતાને યોગ્ય ખુલાસો આપી તે યોગ્ય માહિતી મેળવી શકે છે. પ્રશ્નાવલી ગેરવલે જવાનો કે અધૂરી માહિતી મળવાનો પ્રશ્ન રહેતો નથી. ઉત્તરદાતા ખુદ માની લો ઉત્તરદાતા પાસેથી જે માહિતી મળે એ ખુદ પોતે જ આગણક લખવાનો છે. એટલા માટે ખોટી માહિતી મળવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી અથવા તો અધૂરી માહિતી પણ મળવાનો પ્રશ્ન રહેતો નથી. મળેલ માહિતી વિશ્વસનીય હોય છે. મળેલ માહિતી કેવી છે? વિશ્વસનીય, કારણ કે ખુદ પોતે જાય છે. જો સ્ટુડન્ટ્સ આ પ્રશ્ન પૂછાય તો તમને 3 માર્કમાં પૂછાય તો 3 મુદ્દા બેમાં લખવાના, ફાયદા તથા મર્યાદાના. 2 માર્કમાં પૂછાય તો બંનેના બબે મુદ્દા લખવાના છે. એટલે આપણે છતાં અહીંયા મુદ્દા લખ્યા છે 4 તો એ 4 માંથી તમને જે મુજબ પ્રશ્નો પૂછાય એ મુજબ તમે લખી શકો છો. ગેરલાભ: કેટલીક વખત પૂરતા પ્રમાણમાં નિષ્ણાત આગણકો મેળવવાનું એકદમ મુશ્કેલ બની જાય છે. સ્ટુડન્ટ્સ, દરેક સંસ્થા, કંપની હોય એને માહિતી મેળવવી હોય, હંમેશા દરેકનો આગ્રહ કેવો હોય છે કે મારી કંપનીમાં ખૂબ સાચી અને સરળ માહિતી મળી શકે અને યોગ્ય માહિતી મળી શકે અને એકદમ પરફેક્ટ માહિતી મળે. તો એના માટે આગણકો કેવા રોકતા હોય? હંમેશા યોગ્ય અને નિષ્ણાંત. પરંતુ જો યોગ્ય કે નિષ્ણાંત વ્યક્તિ ન મળે ત્યારે આપણા માટે આ ગેરલાભ બની જાય છે. ત્યારે આપણી પાસે આ રીત અયોગ્ય સાબિત થાય, કારણ કે જો નિષ્ણાંત વ્યક્તિ નહીં હોય તો સાચી માહિતી મળવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એટલે કે સાચી માહિતી મળશે કે કેમ એવો વિચાર આવે છે. એટલા માટે આ પ્રશ્ન રહેશે. મોટી સંખ્યામાં આગણકો નિમાયેલ હોવાથી ખર્ચમાં વધારો થાય. માની લો કે કંપનીનું ક્ષેત્ર ખૂબ વિશાળ પ્રમાણમાં છે તો એવા સમયે આગણકો પણ વધુ રાખવા પડશે અને જુદી જુદી જગ્યાએ આગણકો જશે તો એનો માની નિષ્ણાંત વ્યક્તિઓ આગણક રાખ્યા હોય તો એનો ખર્ચ પણ એના મહેનતાણાના ખર્ચમાં પણ ખૂબ મોટો વધારો થાય. તો યાદ રાખજો, ખર્ચમાં પણ ખૂબ વધુ થશે. તો અહીંયા એ ગેરફાયદો જણાવે છે. જો આગળક પ્રામાણિક કે કુશળ ન હોય, મેં તમને વાત કરી હતી એના આ રીત સમજાવી ત્યારે કે ભાઈ જો પ્રામાણિક હોવો ખૂબ જરૂરી છે. જો પ્રામાણિક કે કુશળ ન હોય તો મળેલ માહિતી શંકાસ્પદ બની જાય છે. તમને માની લો કે કોઈ આગણક રોયકો અને એના ઉપર શંકા જણાણી, પ્રામાણિક ન હોય તો યાદ રાખજો તમને જે માહિતી લેવા છે એના પ્રત્યે 100% એવો વિચાર આવશે કે જે આ માહિતી અમારા માટે, કંપની માટે કે સંસ્થા માટે લેવા છે એ સાચી કદાચ હશે કે નહીં હોય એવો એક શંકા થશે અને વિશાળ ક્ષેત્રમાં આ રીત અયોગ્ય બને છે. યાદ રાખજો, વિશાળ ક્ષેત્રમાં આ રીત અયોગ્ય બને છે એનો મીનિંગ શું છે કે ક્ષેત્ર કેવડું મોટું છે, બરોબર? આ જુદી જુદી જગ્યાએથી માહિતી લઈ આવે છે, પણ માની લો કે આ આગણક જે છે એ પ્રમાણિક નહીં હોય, કુશળ નહીં હોય તો શું થશે કે જે તે વ્યક્તિ પાસે કદાચ માહિતી લેવા ગયો જ ન હોય એવું બની શકે, પોતે માહિતી આપી દીધી એવું બની શકે. તો આવા કેટલા બધા વિચારો જે છે એ આવે છે. તો આ એનો ગેરફાયદા છે. તો સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ આવી ગયો હશે. આગળક દ્વારા પ્રશ્નમાં ફાયદા મર્યાદા બબે આપણે 3 માર્કમાં પૂછે તો એ મુજબ લખવાનું છે કે પસંદગી, આ યોગ્ય આગણકોની પસંદગી કરીને ઉત્તરદાતા પાસેથી પૂરી, સાચી અને વધારે માહિતી મેળવી શકાય છે. ઉત્તરદાતા અશિક્ષિત હોય, સહકાર ન આપે ત્યારે આ રીત યોગ્ય છે. ઉત્તરદાતાને યોગ્ય ખુલાસો આપી અને યોગ્ય માહિતી મેળવી શકે છે. માહિતી પ્રશ્નાવલી ગેરવલે જવાનો કે અધૂરી, ગેરવલે એટલે કે આડી અવડી જવાનો કોઈ પ્રશ્ન એવો રહેતો નથી. મળેલ માહિતી વિશ્વસનીય હોય છે. ગેરલાભી: કેટલીક વખત પૂરતા પ્રમાણમાં નિષ્ણાંત આગણકો મેળવવાનું કાર્ય એકદમ મુશ્કેલ બની જાય છે. મોટી સંખ્યામાં આગણકો નિમાયેલ હોવાથી ખર્ચમાં, મહેનતાણા દેવું એમાં ખર્ચમાં વધારો થાય છે. જો આગણક પ્રામાણિક કે કુશળ ન હોય તો મળેલ માહિતી શંકાસ્પદ બની જાય છે અને વિશાળ ક્ષેત્રમાં માહિતી અયોગ્ય બને છે. તો સ્ટુડન્ટ્સ તમને આ પ્રશ્ન લખી લેજો એટલે જેથી તમને ખ્યાલ આવે. બધો આખો પ્રશ્ન લખી લેજો અને ત્યાર પછીનો આપણે નવો પ્રશ્ન ભણીશું. હવે પછીનો આપણે નવો પ્રશ્ન જોઈએ. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જણાવો.
નવો પ્રશ્ન છે ગૌણ માહિતીના. તો આપણને ગૌણ માહિતી એટલે શું સ્ટુડન્ટ સમજ્યા કે સૌપ્રથમ જ્યારે વ્યાખ્યા લખાઈ ત્યારે જ આપણે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવતને આપણે જોયું કે ગૌણ માહિતી એટલે બીજા કોઈ વ્યક્તિએ અથવા સંસ્થાએ અથવા સંશોધકે જે માહિતી ઉપયોગ કરી લીધી છે એનો ઉપયોગ આપણે આપણા વિષય અંતર્ગત કરીએ તો એને આપણે ગૌણ માહિતી કીધી, આપણે વાત કરી. હવે એ ગૌણ માહિતી મળે છે કઈ કઈ જગ્યાએથી, એના પ્રાપ્તિ સ્થાન શું છે? તો ઘણી વખત પરીક્ષામાં ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જણાવો એવો નામ પણ પૂછે અને ઘણીવાર વિસ્તૃત પણ પૂછે એના ઉદાહરણ સહિત. તો આપણે વિસ્તૃત આપણે ભણવાનું છે. આ પ્રશ્ન ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો એ ટેક્સ્ટ બુક પેજ નંબર 9 ઉપર આપેલો છે. તો ટોટલી 7 પ્રશ્નો છે, પ્રાપ્તિ સ્થાનો છે. ખાસ કરીને સરકારી પ્રકાશનો, અર્ધ સરકારી પ્રકાશનો, આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, સંશોધક સંસ્થાના અહેવાલો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ જેમ કે જિલ્લા પંચાયત હોય, એગ્રીકલ્ચર યુનિવર્સિટી હોય, ઈ કોઈ અહેવાલો બહાર પાડતા હોય તો એ, વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના અહેવાલો, વર્તમાન પત્રો અને સામયિકો. આટલા પ્રાપ્તિ સ્થાનો છે. આટલી જગ્યાએથી માહિતી મળી શકે છે. પહેલો સરકારી પ્રકાશનો, અર્ધ સરકારી આ પ્રકાશનો છે. યાદ રાખવા માટે આવી રીતના યાદ રખાય: સરકારી, અર્ધ સરકારી, આંતરરાષ્ટ્રીય, સંશોધક સંસ્થાના અહેવાલો, સ્થાનિક સ્વરાજ્ય, પછી વ્યાપારી અને વ્યાવસાયિક અને વર્તમાન પત્રો. તો આ સ્ટુડન્ટ્સ તમારે મુદ્દા યાદ રાખી લેવાય એટલે તમને પ્રશ્ન ઓછો થાય. સરકારી પ્રકાશનો, તો સરકારી પ્રકાશનો કેવા છે? તો કે કેન્દ્રીય આંકડાકીય સંગઠન અથવા તો રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન. તો આ માની લો કે ભારત સરકાર દર 10 વર્ષે હાથ ધરવામાં આવતી વસ્તી ગણતરીના જે આંકડાઓ બહાર પડે તો એ ભારત સરકાર પાસે હોય અને એની આપણે માહિતી લઈએ, એની પાસેથી મેળવેલી માહિતીનો આપણે ઉપયોગ કરીએ તો આપણા માટે ગૌણ માહિતી બની જાય છે. તો આ સરકારી પ્રકાશનોનો ઉદાહરણ આપ્યા કે કેન્દ્રીય આંકડાકીય સંગઠન કે જેમાં સંપૂર્ણ આંકડાકીય માહિતી એની પાસે કેન્દ્ર લેવલે હોય તો એની પાસેથી આપણે માહિતી મેળવતા હોય તો એ આપણા માટે સરકારી પ્રકાશનો બનતી હોય છે. અર્ધ સરકારી જીવન વીમા જેમ કે LIC જીવન વીમા નિગમ, તો એ અર્ધ સરકારી છે, એની પાસેથી આપણે માહિતી મેળવતા હોય તો એ અર્ધ સરકારી. અર્ધ સરકારીમાં રાજ્ય વિદ્યુત બોર્ડ, આપણે જે PGVCL, આપણે જે કઈ UGVCL, કોઈ પણ રાજ્ય વિદ્યુત બોર્ડ જે છે એ આપણે અર્ધ સરકારી પ્રકાશનોમાં આવે છે. ત્યાર પછી આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, એમાં આપણે UNO યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન, ત્યાર પછી ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે કે IMF, ત્યાર પછી ILO લેબર ઓર્ગેનાઇઝેશન હોય, મજૂર સંગઠન લેવલે, તો એની પાસેથી આપણે મજૂરનો બધી માહિતી મેળવવી હોય તો એના મેઇન સંગઠન પાસેથી આપણે માહિતી મેળવી લઈ તો એ આપણા માટે ગૌણ માહિતી બને. તો એવા જે આંકડાઓ જે બહાર પાડતા હોય એ આ સંસ્થાઓ, આ ઓર્ગેનાઇઝેશન દ્વારા બહાર પડતી હોય છે માહિતી, અને એની પાસેથી જે માહિતી મેળવીએ એ આપણા માટે ગૌણ માહિતી બને છે સ્ટુડન્ટ. ત્યાર પછી છે સંશોધક સંસ્થાના અહેવાલો, જેમ કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, આ બધી જે છે એ સંશોધક સંસ્થાના અહેવાલો જે લેબોરેટરી લેવલ હોય એટલે સંશોધન કર્યું કહેવાય. તો એની પાસેથી જે આપણને માહિતી, અત્યારે માની લો કે કોઈ પણ કોરોના વાયરસની દવાઓ બનાવતી હોય એવી આ કંપનીઓ, જે ફાર્મા સેક્ટરની જે છે કંપનીઓ છે એ રિસર્ચ કરતી હોય અને એની પાસેથી આપણને જે માહિતી મળે છે તો આપણા માટે ઈ ગૌણ માહિતી બને છે. તો એ સ્ટુડન્ટ સંશોધક સંસ્થાના અહેવાલો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ જેમ કે જિલ્લા પંચાયતો, એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ એ પોતાના વાર્ષિક અહેવાલો બહાર પાડે છે અને વાર્ષિક અહેવાલો બહાર પાડ્યા પછી એ શું કરે છે? વાર્ષિક અહેવાલો બહાર પાડ્યા પછી એ આપણે એની પાસેથી માહિતી મેળવીએ છીએ અને રજૂ કરીએ છીએ. વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના અહેવાલો, જેમ કે વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના ઇકોનોમિક ટ્રેન્ડ્સ છે, ધ ચાર્ટર્ડ એકાઉન્ટ છે, ટ્રેન્ડ રિવ્યુ છે, એ પોતે આખું પુસ્તક દ્વારા બહાર પાડે છે.
અને જે પોતાને ઇકોનોમિક્સ લેવલની હોય કે કોઈ પણ પોતાના વ્યાપારને લગતી કોઈ પણ માહિતી હોય એ રજૂ કરે છે અને એમાંથી જે આપણે માહિતી લઈ અને આપણે એનો ઉપયોગ કરીએ તો આપણા માટે શું બને છે? માહિતી, ગૌણ માહિતી. તો આ એના ઉદાહરણ થયા. ઘણી વખત સ્ટુડન્ટ્સ આમાંથી વિકલ્પ પણ પૂછાય છે. ઘણી વખત એવું હોય કે યુએનઓ, IMF એ ખાલી જગ્યા સંસ્થાના પ્રકાશનો છે અથવા તો ખાલી જગ્યા પ્રકાશનો છે, તો એ આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, એવી રીતના પ્રશ્ન પૂછાય તો તમને ત્યારે પણ આવડી જાય. કેન્દ્રીય આંકડાકીય સંગઠન એ ખાલી જગ્યા પ્રકાશનો છે તો કે સરકારી પ્રકાશનો છે, આ રીતના જે પ્રશ્ન પૂછાય તો પણ તમને આવડી જાય. ત્યાર પછી છે વર્તમાન પત્રો અને સામયિક. જેમ કે આપણે વર્તમાન પત્રો એટલે કે ડેઇલી ન્યૂઝપેપર આપણે વાંચતા હોય અને એમાંથી આપણે માહિતી લઈ અને બીજાને આપીએ તો એ આપણા માટે ગૌણ માહિતી બની જાય છે. એના પણ ઉદાહરણ બિઝનેસ ટુડે છે. બિઝનેસને લગતી તમામ માહિતી બિઝનેસ ટુડે નામના ન્યૂઝપેપરમાં આવેલી હોય છે અને એમાંથી આપણે માહિતી લઈ અને એનો પ્રચાર વિસ્તાર કરીએ તો એ આપણા માટે શું બને છે? આપણા માટે આ ગૌણ માહિતી બને છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસ છે, ઉદાહરણ પર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા છે છાપું. તો આવા જે ન્યૂઝપેપરમાં માહિતી હોય અને એનો ઉપયોગ આપણે કરીએ તો આપણા માટે શું બને છે? ગૌણ માહિતી. સ્ટુડન્ટ્સ, આ બધા ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો છે જે તમે ખાસ કરીને લખી લેજો અને યાદ રાખી લેજો જેથી તમને ખ્યાલ આવી જાય. સ્ટુડન્ટ્સ, ત્યાર પછીનો આપણે નવો પ્રશ્ન અને આ ટેક્સ્ટ બુકમાં લાસ્ટ ક્વેશ્ચન, જે ગૌણ માહિતીના ઉપયોગ કરીએ છીએ તેની સાવચેતી કઈ કઈ રાખવી જોઈએ? આપણે પ્રાપ્તિ સ્થાનો જોયા, સરકારી પ્રકાશનો, અર્ધ સરકારી, વ્યાપારી અને સામયિક પત્રો, વ્યાપારી સંસ્થાના અહેવાલો, યુનિવર્સિટીના અહેવાલો, આ બધું આપણે ભણ્યા. હવે એનો ઉપયોગ કરીએ છીએ તો ઘણી વખત એની સાવચેતી કઈ રાખવી જોઈએ એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતી કોણે મેળવી છે, ક્યાંથી મેળવેલ છે એ ખાસ જોવું જોઈએ. સ્ટુડન્ટ્સ, આ તમે જાણો છો, કોણ વ્યક્તિ છે, કઈ સંસ્થા છે એ બાબત ખાસ જોવું જોઈએ. કોની પાસે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતીને કોણે મેળવી છે એ ખાસ જોઈ લેવું જોઈએ. ક્યાંથી મેળવેલ છે એ પણ ખાસ જોવું જોઈએ. જો યોગ્ય સંસ્થાએ માહિતી ઉપયોગ કરેલી નહીં હોય અથવા તો એને મેળવી નહીં હોય યોગ્ય, તો એનો આપણે ઉપયોગ કરશું તો આપણું જે તપાસનું કાર્યક્ષેત્ર છે એ કદાચ યોગ્ય નહીં બને અને આપણે યોગ્ય દિશા ઉપર નહીં જઈ શકે. કોઈ પણ કંપની કે સંસ્થાનો આધાર યાદ રાખજો, કોઈ પણ કંપની કે સંસ્થા કામ કરે છે તો પોતે ખૂબ ઉત્તરોત્તર આગળ વધે, પોતાના જે આખો અભ્યાસ છે એમાં ખૂબ આગળ વધે, એની નામના થાય, એના માટેનો દરેકે દરેક વ્યક્તિ કે સંસ્થાનો એક પ્રયત્ન હોય છે. એટલે જો આ ગૌણ માહિતીનો ઉપયોગ કરીએ તો એમાં કઈ બાબત ધ્યાન રાખવી જોઈએ એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો કોણે મેળવી છે એ તો ખાસ જોવું જ જોઈએ. ત્યાર પછી ગૌણ માહિતી મેળવવાનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત હોવો જોઈએ કે આપણે જે વિષયની માહિતી મેળવવા માંગીએ છીએ, આપણે જેની પાસેથી માહિતી મેળવીએ છીએ એને શું એ જ વિષય ઉપર અભ્યાસ કરેલો છે તો એના સાથેનો સુસંગત હોય તો જ આપણે એ માહિતીનો ઉપયોગ કરાય, નહીતર કરાય નહીં. એટલે એ ખાસ જોઈ લેવું જોઈએ, અન્યથા આવી માહિતી બિનઉપયોગી બની જાય છે. એકત્રિત કરેલ માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ, તે અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. દાખલા તરીકે હું સોનું એમ કહું કે 20,000 હતું અથવા તો 15,000 હતું, 5,000 હતું, તો એ માહિતી ખૂબ વર્ષો પહેલાની માહિતી છે. બરોબર, અત્યારે સોનાનો ભાવ તમે જુઓ તો 48,000, 46,000 કે 50,000 ની વચ્ચે પહોંચી ગયો અત્યારે ભાવ. તો આપણે આ જ જમાનાની વાત કરવાની છે, ખૂબ પહેલા એકદમ જૂની ન હોવી જોઈએ, માહિતી વન બેસતી હોવી જોઈએ. પેટ્રોલ છે તો પહેલા તો 10 રૂપિયા લખે મળતું લીટરનો ભાવ, અત્યારે 75 રૂપિયાની આસપાસ થઈ ગયું છે. તો એને આડેગાળે જ હોવું જોઈએ, અત્યારના ખૂબ જૂની ન હોવી જોઈએ, અત્યારના સમયગાળા સાથે બંધ બેસતી હોવી જોઈએ. કાર્યક્ષેત્ર શું છે અને કયા વિસ્તાર માટે ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા યાદ રાખજો, કાર્યક્ષેત્ર શું છે, કયા વિસ્તાર માટે એકત્રિત કરવા, જેણે માહિતી મેળવી છે એને કેટલા કાર્યક્ષેત્રમાં એનો અભ્યાસ કરેલો છે, એને એકત્રિત કરવામાં આવેલ માહિતી જે છે
એમાં વપરાયેલા પદોની વ્યાખ્યા વગેરે તમામે તમામ બાબતો જાણી લેવી જોઈએ. તો આ પણ એક ખૂબ જ મહત્વની બાબત છે. સીધે સીધી આગળિત કરેલ માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કોઈ આગળ માહિતી લઈ આવ્યો, માની લો કે મેં તમને કીધું પ્રમાણિક ન હોય અથવા તો એને પૂર્વગ્રહ વાળો હોય અને માહિતી સાચી નથી મેળવી અને એ માહિતીનો ઉપયોગ જો આપણે કરી લઈએ તો સીધે સીધી, તો આપણા માટે આ અભ્યાસ શક્ય ન બને અને સાચો ન ઠરે. એટલે સીધે સીધી આગળિત કરેલ માહિતીનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. એમાં પહેલા સૌપ્રથમ એનો અભ્યાસ કરવો જોઈએ, જોવું જોઈએ કે આ યોગ્ય છે કે કેમ, આ બધી બાબતો જોવું જોઈએ. કઈ રીત દ્વારા માહિતી એકત્રિત કરેલ છે તે પણ જાણી લેવું જોઈએ. કઈ રીતે માહિતી એકત્રિત કરેલ છે એ ખાસ જોવું જોઈએ કે ભાઈ પ્રત્યક્ષ તપાસ છે, પરોક્ષ તપાસ છે, પ્રશ્નાવલી દ્વારા છે, ટપાલ દ્વારા છે કે આગણકો દ્વારા છે. આ તમામે તમામ બાબતો જે છે એને માહિતી જેને એકત્રિત કરી છે એ કઈ રીતે કરી છે એ બાબતનો અભ્યાસ કરીને પછી જ આપણે આગળ વધવું જોઈએ. તો સ્ટુડન્ટ્સ આ મહત્વની બાબત છે. તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે આટલી બાબતો સાવચેતી રાખવી જોઈએ જે તમને મેં અભ્યાસ કરાયો. તો અહીંયા સુધી તમને સમજાઈ ગયું હશે અને ખાસ કરીને લખી લેજો અને સંપૂર્ણ વિગતો લખી લેજો.